આજના આ મંગલમય અવસરે બિરાજેલા મુખ્ય અતિથિ એમડી સર, આપણા પ્રેરણારૂપ આચાર્ય શ્રી તેમજ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું યાતિ ગણેશભાઈ રબારી પુસ્તકો આપણા મિત્ર વિશે સ્પીચ રજૂ કરું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. પુસ્તક નથી માત્ર કાગળનો ઢગલો, એ તો જ્ઞાનનો દરિયો છે. અંધકારમાં જે માર્ગ બતાવે એવો ઝળહળતો દીવો છે. મિત્રો કદાચ સાથ છોડી દે પણ પુસ્તક કદી ના છોડે. વિખરાયેલા વિચારોને અર્થપૂર્ણ શબ્દોમાં જોડે. પુસ્તક એ માનવ જીવનના સાચા અને નિસ્વાર્થ મિત્રો છે. તે માત્ર કાગળના થોથા નથી, પરંતુ જ્ઞાન, અનુભવ અને સંસ્કારોનો અમૂલ્ય ખજાનો છે. એક ઉત્તમ પુસ્તક 100 મિત્રોને ગળે સારે છે, કારણ કે તે આપણને ક્યારેય એકલા પડવા દેતું નથી અને મુશ્કેલ સમયમાં સાચો માર્ગ બતાવે છે. વાંચન દ્વારા આપણી વિચાર શક્તિ ખીલે છે અને કલ્પના શક્તિ નવી પાંખો મળે છે. ઇતિહાસના પાના હોય કે વિજ્ઞાનના સિદ્ધાંતો, સાહિત્યની સરવાણી હોય કે મહાપુરુષોના જૈન ચરિત્રો, દરેક પુસ્તક આપણને કંઈક ને કંઈક નવું શીખવે છે અને દુનિયાને જોવા માટે એક નવી દ્રષ્ટિ આપે છે. પુસ્તકો બોલતા નથી, છતાં હજારો વાતો કહી જાય છે. જે વાંચે છે તેના હૃદયમાં અમર રહી જાય છે. શબ્દોના સાથિયાપૂરને જે જીવનને શણગારે છે એ પુસ્તક જ છે જે માનવીને અંધકારમાંથી ઉગારે છે. પુસ્તક એ માત્ર કાગળનો જથ્થો નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ અને ચિત્તોનો દસ્તાવેજ છે. સાહિત્યના પાને પાને જીવનના વિવિધ રસો અને અનુભવોનું ભાથું પીરસાયેલું હોય છે. એક ઉત્તમ પુસ્તક વાચકના મનમાં વિચારોનું વલણ ચલાવે છે, જેમાંથી જ્ઞાનરૂપી નવનીત પ્રગટે છે. કવિતાના છંદો હોય કે નવલકથાનું કથાશિલ્પ, દરેક સાહિત્ય કૃતિ મનુષ્યની સંવેદનાને ઢંઢોળે છે અને હૃદયમાં ભાવ વિશ્વ જગાડે છે. પુસ્તકો પેઢીઓ વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. સાહિત્યથી સભર પુસ્તકો આપણી કલ્પના શક્તિને નવી પાંખો આપે છે અને બૌદ્ધિક ક્ષિતિજોને વિસ્તારે છે. સાચા અર્થમાં કહીએ તે પુસ્તક એ માત્ર અક્ષરોનો સમૂહ નથી, પણ ઇતિહાસના રણબંકાઓના લોહીથી લખાયેલી એક વીર ગાથા છે. જ્યારે આપણે કોઈ પરાક્રમી ગ્રંથના પાના ઉથલાવીએ છીએ ત્યારે હૃદયમાં શૌર્યનો સંચાર થાય છે અને નસોમાં લોહી ઉકળવા લાગે છે. સાહિત્યમાં આ લખાયેલું વીરત્વ વાચકની કાયરતાને ખંખેરી નાખે છે. તેમાં તલવારોનો ઝણકાર, ઘોડાઓનો હણહણાટ અને ભીષણ સંગ્રામોનું ચિત્રણ હોય છે. વીર રસથી ભરેલા પુસ્તકો જ આપણને માતૃભૂમિ માટે સર્વેક્ષણ નછાવર કરવાની પ્રેરણા આપે છે. શબ્દોના દીવા પ્રગટાવીને અજ્ઞાનનું અંધારું હટાવીએ. ચાલો આજે ફરી એક વાર પુસ્તક સાથે પ્રીત જગાવીએ. આભાર.